ભક્તિ તો ભક્તિ હોય, કારણ કે એનું પ્રમાણ વાળી વાત હોય. તમને એક જ દાખલો આપું કે હરણાકાશ એનો છોકરો ભગત થયો, બોલો રાક્ષસ ના રાક્ષસ નો થાય? પ્રહલાદ ભગત થયો, બોલો પેલો પાટીને કર્યો. અને શ્રીબાઈ કુંભાર એના ગુરુ શિષ્યનો નાતો અહીંયાથી ચાલુ થયો. તો હું એમ કહું છું કે રાક્ષસ ના રાક્ષસ જ ન થાય, તો આ ભગત કેમ થયો? પણ ઇતિહાસ મોટો છે. પણ શ્રીબાઈ કુંભાર જે કહેવાય ને કે નિભાડામાં બિલાડીના બચ્ચા આવી ગયા હતા, જાણીતો ઇતિહાસ છે. એટલે આ ચોકે કરતો હતો કોણ? પ્રહલાદ. એટલે આ બે માણા બચડા નિભાડામાં આવી ગયેલા અને નિભાડાને હળગાવેલો. ખોલ્યા જેવું હતું ને, જો ખોલે તો બધા માટલા ફેલ થઈ જાય. એટલે બે ને વિચાર થયો કે સારું બહુ કરી, આ નિભાડાને પેટાવી દીધી, આગ પેટાવી દીધી, બચડા અંદર રહી ગયા, હવે શું કરું? અને તેથી રામનું ભજન કરતા. તેથી મહારાજ બાપુ દશરથ રાજાનો જન્મ નહોતો, એ રામ જીવો હોય છે, એ રામનું ભજન કરતા હતા. આપણે કહે ને, આપણે આ બધા ઓળખ્યા છે ને, આ રામે રાવણને માર્યો, એ રામની જ વાતો બધાને ખબર છે. બાકી રામ છે ને કઈક આગળ બીજો હતો. આપણે અહીંથી હળવદ સુધી જોયું છે, ધાંગધ્રા જાય ખબર જ નથી. ઈ રામનું ભજન કરતા હતા. અને આ ચોકી કરવા પ્રહલાદ નીકળ્યો અને એને એમ થયું કે અત્યારે રાતે આ ઘરમાં કોણ બોલે છે? એ અંદર આવ્યો, કારણ કે આ તો રાજા હતો હરણાકશ ને એનો છોકરો, ને એમાંય રાક્ષસ. કોણ રોકે? અંદર ગયા કે શું તમે રામ રામ કરો છો? એ કે અમે ભગવાનનું ભજન કરીએ છીએ. એ કે ભગવાન તો મારો બાપ છે. એ કે તમારો બાપ નથી. એ કે રામ ભગવાન છે, અને શું કામ ભજો છો? એ કે આ નિભાડાને અગ્નિ પેટાવી દીધી ને એમાં બિલાડીના બચ્ચા આવી ગયા છે. તો કે રામ બચાવશે? તો કે હા. તો કે આ નિભાડો ખોલવાનો ક્યારે? એ કે કાલ. એ કે હું આવ્યો પેલા ખોલતા નહીં. અને બીજે દી સવારમાં આવ્યો ને કે નિભાડો ખોલ્યો કે ના તમારી જ રાહ જોઈશ. આમ ખડક લઈને ઉભો હતો, એને ખબર હતી કે અગ્નિ મૂકે જ નહીં. બે ના કાળજા થડા કુથડા બાપુ અગ્નિ લોઢા ઓગાળી નાખે. નિભાડો ખોલ્યો અને એમાંથી અંદરથી બાપુ જીવતા બચડા ઠેકડા મારી નીકળ્યા. અને ત્યાંથી બાપુ ખડક આમ નામ રહી ગયો પ્રહલાદ ને, મારો બાપ ખોટો છે, આવડા કઈક જુદું છે. ત્યાંથી વળાંક માર્યો ભાઈ.